નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે ધર્મ મોટો કે સંપત્તિની. જૂનાગઢની અંદર અંબાજી મંદિરનો ગાદી વિવાદ કે જે હવે ચરમસીમાએ પહોંચી ગયું છે, જેમાં તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતાં જ આખો વિવાદ સામે આવ્યો હતો. ભવનાથ અને ભૂતનાથના મહંત આવ્યા, આમને સામને આવી ગયા હતા. હરિગીરી બાપુ અને મહેશગીરી બાપુ વચ્ચે આખો વિવાદ વકર્યો હતો. તનસુખગીરી બાપુના સેવકોને જ ગાદી સોંપવા માટે માંગ કરવામાં આવી છે. હવે હરિગીરી બાપુ કે જે રૂપિયા આપીને મહંત બન્યાનો મહેશગીરી બાપુએ આક્ષેપ કર્યો છે. મહંત પદ પર ગુજરાત બહારના સાધુની નિમણૂક ન કરવા માટે પણ સાધુ સમાજે માંગ કરી છે. બીજી તરફ સમગ્ર મામલે રાજકીય રંગ પકડ્યો છે. એક તરફ મહેશગીરી બાપુ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આમને સામને આવી ગયા. એકબીજા પર દોષારોપણ કરતા પણ તેઓ જોવા મળ્યા. મહેશગીરીએ ગિરીશ કોટેચા પર ભવનાથ હડપવા માંગતા હોવાનું પણ દાવો કરી નાખ્યો, ત્યારે ગિરીશ કોટેચાએ પણ મહેશગીરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. એક ગાદી વિવાદ કે જે હવે રાજકીય રંગ પકડી લીધો છે. મહત્વની વાત એ છે કે મહેશગીરી બાપુ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા કે જે આમને સામને આવી ગયા છે. પાછલા 10 દિવસથી ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત છે તનસુખગીરી બાપુનું દેહ વિલય થતા મહંત પદને લઈને હરિગીરી અને મહેશગીરી વચ્ચે આ વિવાદના મૂળ રોપાયા હતા અને આ મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. તો રાજકોટ ખાતે જૂનાગઢ અંબાજી મંદિરના મહંતને દાખલ કરવામાં આવ્યા હતા, જે અંગે હવે હોસ્પિટલના પ્રવક્તાએ ખુલાસો કર્યો છે. તેમણે એ કહ્યું કે અંબાજી મંદિરના તનસુખગીરી બ્રેન ડેડ ન હતા. તેમને રોજ સવાર સાંજ પરિવારના સભ્યોની હાજરીમાં આંખો ખોલાવી અને હાથ ઊંચા કરાવતા હતા. તેમનું સ્વાસ્થ્ય સારું થાય તેમના માટે જૂનાગઢથી અમુક સંતો પણ આવ્યા હતા. ધાર્મિક લાગણીના કારણે અમે તેઓને આઈસીયુમાં પ્રવેશ આપ્યો હતો. ખૂબ મોટી વાત અને ત્યાંના પ્રવક્તાએ જ્યારે આ ખુલાસો કર્યો છે, હવે તેને લઈને પણ ઘણા બધા પ્રશ્નો છે કે જે ઉઠી રહ્યા છે, કારણ કે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેઓ બ્રેન્ડેડ ન હતા. સવાર સાંજ તેમના પરિવારના લોકો પણ આવતા હતા, સાધુ સમાજમાંથી લોકો પણ આવતા હતા અને તે ધાર્મિક લાગણીના કારણે જ તેમને આઈસીયુમાં પ્રવેશ આપ્યો હતો. જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી અમે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા, હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા. દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન્ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે. એ જે કોઈ એ આક્ષેપો કરે છે એ વાહિયાત અને પાયાવિહોણા છે. હા, રહ્યો સવાલ આઈસીયુમાં દર્દીના સગાને લઈ જવાનો, એ બાબતમાં મારે એક જ ચોખવટ કરવી છે કે આઈસીયુમાં જે દર્દી હોય છે એ ગંભીર હોય છે, ક્રિટિકલ હોય છે. આખા વિવાદની વાત કરીએ જૂનાગઢના અંબાજી મંદિર ગાદી વિવાદ કે જે ચરમસીમાએ પહોંચ્યો છે. આખો વિવાદ શું છે તેની વાત કરીએ તો 19 નવેમ્બર 2024 ગિરનાર અંબાજી મંદિરના મહંત કે જે તનસુખગીરી બ્રહ્મલીન થયા. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા જ મંદિરના ગાદીનો આખો વિવાદ છે કે જે સામે આવ્યો. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ કે ભવનાથના મહંત હરિગીરી બાપુ, ભૂતનાથ મહંત મહેશગીરી બાપુ જે આમને સામને આવ્યા. 20મી નવેમ્બરે હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુની ચાદર વિધિ કરી હતી. પ્રેમગીરી બાપુને મંદિરનું ગાદીપદ સોંપાતા તનસુખગીરી બાપુના પરિવારમાં આક્રોશ વ્યાપી ગયો હતો. તનસુખગીરી બાપુના સેવકોને જ ગાદી પદ સોંપવા માટે માંગ કરવામાં આવી હતી કે તેમના જ સેવકોમાંથી કોઈ એકને ગાદીપતિ બનાવાય. હરિગીરી બાપુ કે જે રૂપિયા આપી ભવનાથના મહંત બન્યાનો મહેશગીરી બાપુએ આરોપ લગાવ્યો છે. પ્રેમગીરી બાપુ અને હરિગીરી બાપુ મૂળ યુપીના વારાણસીના હોવાની જાણકારી મળી છે. મહંત પદ પર રાજ્ય બહારના સાધુની નિમણૂક ન કરવા માટે પણ માંગ કરવામાં આવી છે. તો જે આખો વિવાદ સામે આવતો જે હવે રાજકીય વમળમાં ફસાઈ ચૂક્યો છે, કારણ કે એક તરફ મહેશગીરી છે જે કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ સર્જાય છે, બીજી તરફ તનસુખગીરી પછી તેમના જ પરિવારના સભ્યો કે તેમના જ સેવકમાંથી કોઈને ગાદી સોંપાય તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. હરિગીરી બાપુ અને મહેશગીરી બાપુ કે જે આમને સામને આવી ગયા છે. 20મી નવેમ્બરે હરિગીરી બાપુ કે જેમણે પ્રેમગીરી બાપુને ચાદર ઓઢાવી હતી.
તો આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિનાથ મહારાજ કે જેઓ સંત સમાજના અગ્રણી છે અને ભાવેશભાઈ વેકરિયા કે જેઓ ગિરનાર અન્નક્ષેત્ર ઉતારાના પ્રમુખ છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. જી, સૌથી પહેલા ભાવેશભાઈ આપની પાસે આવવા માંગુ છું. આજે આખું વિવાદ છે, અત્યારે આ વિવાદની અંદર શું વાસ્તવિકતા છે તે સૌથી પહેલા જાણીએ. અમારી જવાબદારી ગિરનારને સુરક્ષિત રાખવાનો છે. અમે અમારી મેળે અમે સનાતન પરંપરાઓના વાહક છીએ, ત્યારે ગિરનાર શુદ્ધિકરણ સાથે સનાતન પરંપરાઓનો વાહક રહે. કારણ કે જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે પણ ગિરનારનું અસ્તિત્વ હતું, હિમાલય નહોતો ત્યારે પણ ગિરનારનું અસ્તિત્વ હતું, અને ગિરનારની 36 કિલોમીટરના કે જે ફરતો વ્યાપ છે એમાં ક્યાંક ને ક્યાંક સનાતન પરંપરાઓના બેસણા છે, દેવી દેવતાઓના બેસણા છે. હવે એના માટે એની પૂજારીઓની વ્યવસ્થા હોય છે, એની એક પરંપરા હોય છે, એના ટ્રસ્ટ હોય છે, બધું હોય છે કે જે નિયમ મુજબ બધું ચાલે છે. અમે ફક્ત ને ફક્ત એક વાત જ અમે સરકારશ્રીને, સાધુ સંતોને, અધિકારીઓને, પદાધિકારીઓને પ્રજા સમક્ષ મૂકતા હોઈએ છીએ. કારણ કે અમે અન્નક્ષેત્રો વાળા લોકો, અમે 18 વર્ણ, સનાતન પરંપરાઓમાં 18 વર્ણ કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ હોતો નથી. અમે બધાને એક થાળીએ જમાડતા હોઈએ. ત્યારે દુઃખ થાય છે કે જ્યારે સનાતન પરંપરાઓને હાનિ પહોંચાડવાનું કાર્ય થતું હોય. તો ગઈકાલે જ પણ જે અંબાજી મંદિરની સાથે સાથે દત્ત શિખરને પણ વહીવટદાર તરીકે નિમણૂક કરવાની આવી. હવે હજી એક વિવાદ થયો નથી, ત્યાં અધિકારીઓ દ્વારા બીજો વિવાદ ઉભો કરવાનો વિષય આવે તો આ ક્યાંક ને ક્યાંક સનાતન પરંપરાઓને જે રીતે હાનિ પહોંચાડી અને ખતમ કરવાની માનસિકતા સાથે છે. કારણ કે તપાસનો વિષય ફક્ત અંબાજી મંદિર છે, ભીડભંજન મંદિર છે, દત્ત મંદિર કે બીજા કોઈ મંદિરો નથી. અમે એમ નથી કહેતા કે બધી જગ્યાએ બધું ઓકે છે, પણ અત્યારે જે વિવાદ ચાલે છે એ વિવાદને ઓછામાં ઓછો રીતે અને સારી રીતે પૂરો કરવો જોઈએ અને ઠારવો જોઈએ, જેથી કરી સનાતન પરંપરાઓની જે હાનિ થઈ રહી છે એ ઓછી થાય. એની બદલે જો કલેક્ટર શ્રી પણ ના સમજતા હોય અને બીજા જે મંદિરોને જરૂર નથી એ મંદિરોને પણ જો વહીવટ આના હાથમાં લેતા હોય તો આવનારા સમયમાં જે ભવિષ્યની અમને જે ઘટનાઓ ખ્યાલ છે, ભૂતકાળની જે ઘટનાઓ ખ્યાલ છે, એના આધારે ભવિષ્યમાં જે નિર્માણ થવાનું છે એ ખૂબ મોટી તકલીફો ઊભી થવાની છે, સમાજ વ્યવસ્થા ડેમેજ થવાની છે. તો આ તકે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીને કહીશ કે તમે સીધો હવે આમાં રસ લ્યો. કારણ કે તમે જે કોઈને નિમણૂક કરી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરી રહી છે સરકારને, અને જેના કારણે પ્રજા અને સરકારની વચ્ચેનું વૈમનસ્ય વધતું જાય છે. સનાતન હિન્દુ સમાજ ક્યાંક ને ક્યાંક ગુમરાહ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક મિસગાઈડ થઈ રહ્યો છે. તો આપને હું અપીલ કરું છું કે આપ સીધા પોતે જ પોતાના હાથમાં આખો આ વિષય લ્યો, જેથી કરી આપને ખ્યાલમાં આવે કે ક્યાં કાચું કપાઈ રહ્યું છે. આદરણીય કલેક્ટરશ્રીએ પણ કાલ અંબાજી મંદિરની બદલે દત્ત શિખરને પણ જે પોતાની રીતે વહીવટદાર નિમા છે તેમાં ક્યાંક ને ક્યાંક કલેક્ટરશ્રીને પણ ધ્યાનમાં બહાર ગયું હોય એવું લાગી રહ્યું છે. અમે કાલે મામલતદારશ્રીને, પરમ પૂજ્ય મહેશગીરી બાપુએ મામલતદારશ્રીને જ્યારે મળવા આવ્યા, મામલતદારશ્રી મળવા આવ્યા ત્યારે પણ મામલતદારશ્રીને વાત કરી છે કે તમે દત્ત શિખર વાળો વિષય સાથે ન લ્યો. કારણ કે દત્ત સાથે જોડાયેલો સમાજ ખૂબ મોટો છે, અંબાજી સાથે જોડાયેલો સમાજ ખૂબ મોટો છે. આજે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત, દક્ષિણ ગુજરાતથી લઈને બધા જે દત્તના ભક્તો છે, સવારથી અમને ફોન ચાલુ છે કે અમારે શું કરવાનું છે, અમારે શું કરવાનું છે. તો આવી પરિસ્થિતિમાં આવનારા સમયમાં જો આ ખૂબ મોટી વિષય ઉભો થઈ જશે. અંબાજી મંદિર માટે તમે વહીવટદારનીમાં છે, કોઈ વાંધો નથી. આ આગળ જે કઈ નિર્ણય થશે ટ્રસ્ટી મંડળને કે ટ્રસ્ટના જે એક્ટ મુજબ જે થશે એમાં કોઈ વાંધો નથી. યોગ્ય થવું જોઈએ એના માટે આપણે બધા મહેનત કરતા હોય છે. અમે ઉતારા મંડળ અને ભાવેશ વેકરિયા હંમેશા પ્રજા, સરકાર, તંત્ર અને સાધુ સંતોની જોડતી કરી રહ્યું છે. અમને ફક્ત ને ફક્ત એક વિષયમાં રસ છે કે સનાતન પરંપરાઓને હાનિ ન થવી જોઈએ. એ અમારાથી પણ ન થવી જોઈએ, પદાધિકારીઓથી પણ ન થવી જોઈએ, સંતોથી પણ ન થવી જોઈએ અને તંત્રથી પણ ન થવી જોઈએ. જી, જ્યોતિનાથ મહારાજ, ભાવેશભાઈને આપણે સાંભળ્યા હશે કે સનાતન ધર્મની જે પરંપરા છે તેને હાનિ પહોંચાડવી ન જોઈએ, તે દરેકનું માન હોય છે. એક સંત સમાજના અગ્રણી તરીકે આપણે સીધી ભાષામાં લોકોને સમજાય તે રીતે પણ પૂછીએ કે આ જે ગાદીનું વિવાદ સામે આવ્યું છે, તનસુખગીરીના જે પરિવારજનો છે, તનસુખગીરી મહારાજના પરિવારજનો, તેમનું સ્પષ્ટપણે એ કહેવું છે કે તેમનો સેવક હોય તેને જ આ ગાદી સોંપવામાં આવે, કાં તો તેમના પરિવારમાંથી કોઈ. શું હોય છે સંત સમાજની અંદર ગાદીને સોંપવાની રીત, તે સમજીએ. જો બેન, જો ગાદી સોંપવાની વાત કરે ને પરંપરાની વાત કરે તો આ પરંપરા ગુરુ શિષ્ય પરંપરા છે. હું જ્યારે મારું ઘર છોડીને નીકળ્યો ત્યારે મારા સગા, સ્નેહી, મિત્રોને કોઈ લેવા દેવા નથી હોતી. પછી આ જીવન બદલાઈ જાય છે. ત્યાર પછી સંન્યસ્ત થયા, ગાદીપતિ થઈએ એટલે તો પછી જ ભૂલી જવાનું કે પાછળ શું છે. બીજા નંબરની અંદર પરંપરા એવી છે કે મારા જે શિષ્ય હોય તેમાંથી
નક્કી કરવામાં આવે કે કયો શિષ્ય છે, એટલે કે જે ભેખધારી હોય તેને ગાદીપતિ બનાવાય. બેઝિકલી અહીંયા ગાડી શિષ્ય કે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જે મૂળભૂત આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે તેમને બધાને ભૂલી અને ટ્રસ્ટની બહાર જઈને નિર્ણય લેવાથી આ લોચો ઊભો થયો છે. સર્વાધિકારી આમ તો અમારામાં એવું કહેવાતું હોય કે જમાત નક્કી કરતી હોય કે જે કંઈ અખાડા નક્કી કરતા હોય કે કોણ ગુરુ પરંપરામાં કોને બેસાડવો છે તે, પણ ગુરુ પરંપરા સિવાયના લોકોને ન બેસવા દેવામાં આવે. આ ક્લિયર સ્ટોરી છે ગુરુ પરંપરાની. મહત્વની વાત અહીંયા આગળ વધારે પડતું લોચો એ થયો છે કે પરિવાર એવું કહે છે કે અમારામાંથી બેસાડો, આ એમ કહે છે કે એક બેસાડી દેવામાં આવ્યા. બેઝિકલી આમાં અમે તો કાયમ એવું ઈચ્છતા હોઈએ છીએ કે કોઈ પણ ધાર્મિક સંસ્થાની અંદર સરકાર કે રાજકારણવાળા કોઈ ચંચુપાત ન કરે એવું જરૂરી હોય છે. પણ જ્યારે આ વિવાદ વધી પડ્યો ત્યારે હવે શું તો કે કલેક્ટર નક્કી કરે. કલેક્ટરને કોઈ સત્તા નથી કાયદેસર આમ જુઓ તો કે કોઈ નિર્ણય લઈ શકે, પણ આપણે જ આવા વિવાદો કરીએ, સમાજ જ આવો વિવાદ કરે, સાધુ સંતો જ આવો વિવાદ કરે તો પછી કલેક્ટર માથું મારતા હોય છે આની અંદર વહીવટદાર તરીકે. પણ ખરેખર કાયદે અમારી પરંપરાની દ્રષ્ટિએ વાત કરીએ તો એ નિયમ એવો જ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંતો શાંત થઈ જાય, બ્રહ્મલીન થઈ જાય તો તેના પછી તેના શિષ્યને કે તેના પરિવારમાં કદાચ શિષ્ય ન હોય તો તેમના ગુરુભાઈને, એક જ ગુરુના જે શિષ્ય હોય બીજા, તેને આપવામાં આવતી હોય છે ગાદી. તે સિવાયનાને ગાદી ન અપાય. ઓકે, આપની પાસે આવું છું ભાવેશભાઈ. આજે ગિરીશ કોટેચાનો આખો વિવાદ સામે આવ્યો હતો. મહેશ ગીરે કહ્યું કે અમે તમને પણ ખુલ્લા પાડી દઈશું કે જેઓ પૂર્વ ડેપ્યુટી મેયર હતા, તેમને લઈને આપનું શું કહેવું છે? એ રાજકીય વિષય છે. અમે ફક્ત સનાતન પરંપરાઓ માટેની વાત કરતા હોય છે અને અમને ગિરનાર પૂરતી અમારી જવાબદારી છે. રાજકીય વિષયમાં અમે બહુ ટૂંકા પડીએ છીએ કારણ કે એ એક અલગ વિષય છે. ઠીક છે. અમને ફક્ત સનાતનના દ્રષ્ટાંતે વાત કરવામાં આવે તો આજે તનસુખગીરીના પરિવારજનોમાંથી કોકનું કહેવું છે કે પ્રેમગીરી બાપુને આપે હરેશગીરી બાપુ દ્વારા ચાદર વિધિ કરી દેવામાં આવી, તેમના પરિવારને જાણ નહોતી કરવામાં આવી, તેમના જ કોઈ સેવક હોય તેમને જ ગાદી સોંપવામાં આવે, તો તેને લઈને આપનું શું કહેવું છે? ખરેખર સાચી દિશામાં શું હોવું જોઈએ? હા, હવે આપ સમજો બેન, આપ પણ એક ન્યૂઝ ચેનલ ચલાવો છો. પરંપરા એટલે કે કોઈ પણ 5 વ્યક્તિઓ બનીને એક નિયમો ઘડ્યા હોય કે પછી આદિ અનાદિથી ચાલી આવતી પરંપરા હોય કે આપણે વર્તમાન સમયમાં 5 લોકોએ કોઈ ટ્રસ્ટ બનાવ્યું છે કે કોઈ નિયમ બનાવ્યો છે, એના આધીન જે વિષય ચાલતા હોય એને આપણે પરંપરાના રૂપમાં મૂલવતા હોઈએ છીએ. તો કોઈ પણ ધાર્મિક જગ્યાના ટ્રસ્ટો હોય છે, એ ટ્રસ્ટનું પોતાનું એક બંધારણ હોય છે અને એમાં બંધારણમાં ટ્રસ્ટી નિમવાની રીત, જો ધાર્મિક ટ્રસ્ટ હોય તો એ મંદિરના મહંત નિમવાની રીત, એના પૂજારી નિમવાની રીત, એ બધું બંધારણમાં એનો ઉલ્લેખ થયેલો હોય છે કે આ નિયમથી આવનારા સમયમાં જ્યારે ગેરહાજરી મહંતની થાય, પૂજારીની થાય, ટ્રસ્ટીની થાય તો એમની આ નોમિનેશન નીચેની નિમણૂક કરવી. તો અમે સરકારને અને તંત્રને અમે એ જ કહીએ છીએ કે જે બંધારણમાં એ જે કંઈ જે તે ધાર્મિક ટ્રસ્ટનું બંધારણ છે એમાં જે જોગવાઈઓ છે એ મુજબ ચાલો. દાખલા તરીકે હું જો ગિરનારમાં અત્યારે ચિંતા કરતો હોઉં છું ગિરનારની, તો હું શું એનો મહંત તરીકે કે એના પૂજારી તરીકે હું તો ના જ બેસી શકું કારણ કે એ બંધારણમાં જોગવાઈ નથી. આ બંધારણમાં એવી જોગવાઈ હોય કે અણક્ષેત્ર ચલાવતું કોઈ વ્યક્તિ કે સમાજને 18 વર્ષને જમાડતું વ્યક્તિ, સનાતન પરંપરાઓને ઉજાગર કરતું વ્યક્તિ આનો મહંત તરીકે નિમણૂક પામી તો મારી દાવેદારી હું કરી શકું બેન. પણ જે પોતાનું બંધારણ છે, ધાર્મિક બંધારણ છે, સેવાકીય બંધારણ છે, એના પોતાના નોર્મ્સ હોય છે. અમે એટલું જ કહીએ છીએ સનાતન પરંપરાઓમાં જે નિયમોથી ચાલતું આવે છે, ક્યાંક બંધારણ ન હોય અને સનાતન જગ્યાઓ ખાલી પડેલી હોય, એનું પોતાનું ટ્રસ્ટ ન હોય, એનું પોતાનું બંધારણ ન હોય, તો એ વખતે આપણા પૂર્વજોએ બનાવેલો નિયમ લાગુ કરવાનો હોય. એમના પૂર્વજોના જે નિયમથી આવતું એક ગુરુ શિષ્યની પરંપરા, એ નિયમથી ચાદર વિધિ થતી હોય. હવે પોતાનું જે બંધારણ છે બેન, એ બંધારણથી ચાલવાનો જ વિષય છે. આપણી જે પરંપરાઓ, દાખલા તરીકે આપણા બાપ દાદા છે તો આપણને નથી ખબર પડતી, આપણે કહેતા જોઈએ ને કે આપણા બાપ દાદા આમ કરતા એટલે આમ કરવાનું છે. તો પરંપરાઓ શું છે એ પહેલા સમજવી પડે. પરંપરાઓ એટલે કાયદો અને કાયદો એટલે પરંપરા. આજે બંધારણની જોગવાઈઓ છે કે આ બંધારણ હોય તો હવે બંધારણ આવ્યા. પહેલાના સમયમાં શું હતું, ચેરિટી કમિશનર બંધારણ નહોતા બે, ત્યારે પરંપરાઓ હતી વન લખેલી. ઋષિમુનિઓ કહેતા કે આમ ન કરાય એટલે સમાજ રીતે ન કરતો, ઋષિમુનિઓ કહેતા કે આટલું આટલું કરાય એટલે સમાજ એમ કરતો. તો અમારી એ જ વાત છે કે જે આપણી સનાતન પરંપરાઓમાં છે, ભેદભાવ રાખ્યા વગર 18 વરણ હિન્દુ સમાજના 18 વરણ એક સાથે રહેવા જોઈએ, એક થાળીએ જમવા જોઈએ, નાત જાતનો ભેદભાવ ન હોવો જોઈએ
ધાર્મિક સંસ્થાનોમાં આવવા જવાનો દરેક નાતજાતના ભેદભાવ વગર અધિકાર હોવો જોઈએ, કારણ કે આપણા દેવો બધાના છે, કોઈ એક જ્ઞાતિના, કોઈ એક સમાજના, કોઈ એક વ્યક્તિના દેવો નથી. અમને ચિંતા એક જ છે કે જે મંદિરો છે એ અમારા આસ્થાના પ્રતીકો છે, એ આસ્થાના પ્રતીકો ઉપર જયારે કુઠરાઘાત થતો હોય છે ત્યારે અમને દુઃખ થતું હોય છે, કારણ કે એની અંદર બેઠેલો અમારો દેવ, એની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી અમારા માટે જીવતો દેવ હોય છે. આપ પણ મંદિરો જતા હશો, લોકો એને કાચની મૂર્તિ કે આરસની મૂર્તિ નથી ગણતા માં, એને જીવતા જાગતા દેવ તરીકે પૂજતા હોઈએ છીએ આપણે. તો એનું જયારે અપમાન થતું હોય તો એને પણ દુઃખ થતું. આજે આખું ગુજરાત આખું જયારે દુઃખી છે આવડા મોટા વિષયને કારણે, તો મંદિરની અંદર બેઠેલા શું આનંદમાં હશે? એ પણ દુઃખમાં હશે, કારણ કે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે હજારો વર્ષ પહેલા. એ આપણી પેલા 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે માં. તો એને પણ દુઃખ થતું કે મારો હિન્દુ સમાજ આજે ઝઘડી રહ્યો છે, અને એ પણ એક કોઈ વિષય નહોતો છતાંય વિષય ઉભો કર્યો. એના સિવાયનો જે 10 શિખર છે કે જે આદિ અનાદિથી 10 શિખરની બેસણા છે દત્ત મહારાજના, જે સનાતન પરંપરાઓ છે જેના આધારે બધી જગ્યાએ ચાલે છે, અને ગુજરાત તો સંત સુરાની ભૂમિ તરીકે ઓળખાતી આવી છે. તો અહીંયા પણ સંતોની ભૂમિ છે, અગણિત પ્રકારના એ સંતો છે, અગણિત પવિત્ર સંતો છે. હવે એને બદલે આપણે કોઈ પણ અજાણાને બેસાડી દઈએ, કોઈ પણ જાણ્યા જોયા વગર બેસાડી દઈએ. જરૂરી હતું શું કે કોઈ પણ દેવનું દેહ વિલય થયો છે તો કોર્ડિનેશન કરવું જોઈએ બધાએ, કે ભાઈ ચાલો એક સારા સંત ગયા છે તો એની પાછળ આપણે 5-25 લોકો મળીએ, સમાજ શ્રેષ્ઠીઓ ભેગા થઈએ અને ખૂબ સારી વ્યવસ્થાની ભાગરૂપે એક નિમણૂક થાય, જેના કારણે સમાજને સાચી દિશા અને મળે. એટલે જ ભાવેશભાઈ, આખો જ્યારે વિવાદ સામે આવ્યો, હવે રાજકીય રૂપ એટલા માટે પકડી રહ્યો છે કારણ કે એક બાપુ છે કે જેઓ આરોપ મૂકી રહ્યા છે કે અહીં તો રૂપિયા આપવામાં આવ્યા છે ને એટલા માટે ગાદી સોંપવામાં આવી રહી છે. ચર્ચા રાજકીય રીતે નથી કરવી, પરંતુ જ્યોતિનાથજી મહારાજ આપની પાસે આવું છું. આજે આરોપો પ્રત્યારોપ છે, પરંતુ આપની દ્રષ્ટિએ શું આ સંત સમાજને લઈને અને આજે બાપુને લઈને આખો વિવાદ સામે આવ્યો છે, શું આ યોગ્ય છે ખરું? સહેજ પણ યોગ્ય નથી. સંતો આજે અમે ત્યાગની મૂર્તિ કહેવાય, ત્યાગ કરીને આવ્યા હોય, પોતાનો પરિવાર ત્યાગ કહીએ, જ્ઞાતિ જાતે. ભાવેશભાઈ અમને કહેતા હતા, મને એમ લાગ્યું કે કઈ જ્ઞાતિના છે ભૂલી જવાનું હોય છે, કારણ કે અમે અમારું પોતાનું બધું છોડીને આવીએ છીએ, ત્યારે કઈ જ્ઞાતિમાંથી આવ્યો, કઈ એ બધું વાત બહુ દૂર જતી રહે છે. ત્યારે એ પરંપરાની વાત કરતા હોય ત્યારે આ બધું છોડીને આવતા હોય ત્યારે મિથ્યા આ થોડીક મિલકત માટે કે આવી રીતે શાના માટે આધિપત્ય સ્થાપવા માટેના પ્રયત્ન થતા હોય તે યોગ્ય નથી હોતા. આ ક્યાંય પણ ખોટી વાત છે ને સનાતનને હાનિ પહોંચાડતી મેટરો છે. પ્રત્યારોપ, અને આજે તમે એક ડેપ્યુટી મેયર હતા અને તમે આજે ગમે તેમ કોઈ સંતને બોલો ને તૂતાની ભાષામાં બોલો, એ ગમે તે હતું પૂર્વાશ્રમમાં, એને ચર્ચાનો વિષય ન હોવો જોઈએ કોઈ દિવસ બી. અને આ બધી વાતો ક્યાંક વખોડવા લાયક છે. સંતો લડે તે પણ સારું નથી. મિલકત માટે ત્યાગની ભાવના હોવી જોઈએ. ત્યાગ હોય તો જ આ વસ્તુનું પ્રત્યાર્પણ થઈ શકે અને સાચી દિશા મળી શકે. આમાં જમાતે પડવું જોઈએ, એટલે કે અખાડાએ પડવું જોઈએ, અને અખાડાએ નિર્ણય કરવો પડે જ્યારે આવું વિખવાદ ઊભો થતો હોય ત્યારે. જ્યારે આપણે તો કલેક્ટર આધીન થઈ જઈએ ત્યારે સરકારના જે તહોમતદાર સરકારના લોકો છે તે કે આજે રાજકારણના લોકો છે અંદર વચ્ચે પડી જાય ને આ બધું યોગ્ય નથી હોતું. આ ક્યાંય પણ સારી વાત નથી. ક્યાંક ને ક્યાંક આપણે ધર્મને હાનિ કરી રહ્યા છે, કારણ કે બંધારણ તો પછીની વાત છે. ગુરુ પરંપરા તો વેદોક્ત છે, અને વેદોક્ત જે વાતો છે તે વેદોક્ત વાતોને ધ્યાનમાં રાખીએ તો જેને ચોટી ગુરુ હોય, જેના જે પછી ગુરુભાઈ હોય, ફરી કહું કે જેને એને જ ચાદર ઉડાડે. બીજા કોઈ તમારા ઘરની મિલકત હોય સંસારની અંદર, અને તમારા ઘરની મિલકત હોય તો બાજુવાળો કે હું માલિક છું એવું ના હોય. એના દીકરા દીકરી ભત્રીજો ભાઈ એ જ મિલકતના માલિક થઈ શકે છે, બીજા ન થઈ શકે એવી રીતની આ વાત છે. જ્યોતિનાથ મહારાજ, પરંતુ આજે વહીવટદાર શાસન લગાવવામાં આવ્યું કારણ કે આખો મુદ્દો હતો જે પેચીદો બની ગયો, તેને લઈને આપનું શું કહેવું છે? વહીવટદાર શાસન લગાવવું પડ્યું એની પાછળના ઘણા બધા કારણો છે. મૂળભૂત વાત એવી છે કે જ્યારે એક મહંત તરફથી એવી આક્ષેપ થાય કે આટલા રૂપિયા આપીને તમે ગાદી લીધી છે, ત્યારે વહીવટ બી સંડોવાયો છે. કારણ કે વહીવટે હુકમ કર્યો હતો, કલેક્ટરશ્રીએ એક્સટેન્શન આપ્યું હતું, બિફોર ટાઈમ એક્સટેન્શન. ને આ બધું કેમ થયું તે તપાસના વિષયો છે. એટલા માટે વહીવટદાર શાસનના વિખવાદને શાંત પાડવાની કોશિશ બધા જ કરી રહ્યા છે. સનાતન સંત સમિતિ કરી રહી છે, સનાતન ધર્મરક્ષા સમિતિ કરી રહી છે. હવે બધા જ વહેલી તકે એને નિકાલ લાવીએ એવી કોશિશ કરી રહ્યા છે, કારણ કે ક્યાંય પણ આ સમાજ માટે સારું નથી. ને આ સમાજને આપણે ત્યાગની વાત કરતા હોય ને હું ત્યાગ ન કરી શકું તો તેનો કોઈ મતલબ નથી. પણ એવું હોઈ શકે ખરા, પૈસાની લેતી દેતીનો જે મામલો સામે આવ્યો છે એવું ખરેખર શક્ય બને ખરું ગાદી માટે થઈને? બેન, સમાજની અંદર
ઘણી બધી જગ્યાએ અત્યારે આ જમાનામાં કળિયુગમાં લોકો કે જમાનો બદલાઈ ગયો, વ્યવસ્થાઓ બદલાઈ ગઈ, કશું બદલાયું નથી, બધું એનું એ જ છે. આપણી આંખ આગળ હતી પાછળ જતી રહી છે, નથી જતી. આપણે ઊંધા ચાલીએ છીએ, નથી જતા. સૂર્યની દિશા બદલાય છે, નથી બદલાય. પૃથ્વી બદલાય છે, નથી બદલાય. પણ બદલાયું શું? તો આ જમાનામાં કળિયુગમાં સૌથી વધારે બદલાઈ ગયો તો વૃત્તિ, દેખાડો, આડંબર ને આ બધાના લીધે ભપકો દેખાડવાની જે પ્રક્રિયા ઊભી થઈ છે તેની અંદર કેટલી મિલકત મારી પાસે વધારે, હું મોટો સંત થઈ જાઉં, આ જે વાંધો છે તે ત્યાંથી ચાલુ થાય છે બેન. ઓકે, ભાવેશભાઈ, આપણે જ્યોતિનાથ મહારાજને સાંભળ્યા, એમણે એક વાતનો ખૂબ સારી રીતે ઉલ્લેખ કર્યો કે બધું એવું ને એવું છે, પરંતુ આ જે દેખાડાની દુનિયા છે તેના કારણે આ બધો જ વિવાદ સર્જાયો છે. આપ તો ત્યાં રહો છો, મંદિરની અંદરનું વહીવટ શાસન પણ તમે જોયું છે, આખા મુદ્દાને પણ તમે નજીકથી જોયો છે, તો તમારું શું માનવું છે, ખરેખર યોગ્ય શું છે ત્યાં? હું હંમેશા સનાતન વિશેની વાત કરતો હોઉં છું. સનાતન પરંપરામાં શું હતું? દાન આપવું. જમવા બેઠા હોય સનાતન પરંપરામાં ને કોઈ ભીખો આવ્યો છે તો અડધામાંથી અડધું આપવું એ અમારી સનાતન પરંપરાઓ છે. કોકના દુઃખમાં ભાગ લેવો, કોકને દુઃખી કરવાની પરંપરાઓ સનાતનમાં નહોતી. એક વાત. હવે વાત છે કે જે વિષય ચાલી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક આ ગુમરાહ કરી રહ્યો છે. પૈસાની લેતી દેતી થઈ છે નથી થઈ એ તો પોલીસ ઇન્વેસ્ટિગેશનનો ભાગ છે. બીજું તંત્ર છે એ વ્યવસ્થાનો ભાગ છે. હવે તંત્ર અત્યારે શું કરી રહ્યું છે? ખાસ કરીને જુનાગઢની આજુબાજુ અને જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં તંત્ર પોતે જ સત્તા ઉપર બેસવાની માનસિકતાથી ચાલી રહ્યું છે. એટલે અમારે ઘણી બધી સંસ્થાઓ અત્યારે તંત્ર હસ્તક વહી ગઈ છે. કહેવાય સરકાર હસ્તક, પણ એકચ્યુઅલી તંત્ર હસ્તક વહી ગઈ છે. તો ઘણી બધા મંદિરો પેલા આવા વિવાદો ઉભા કરવામાં આવે, એના પછીથી તંત્ર એનો કબજો લે અને ઘણા બધા મંદિરો આજે તંત્ર પાસે છે અને એના કારણે એનો વિકાસ પણ ઉભો રહી ગયો છે. હવે જ્યારે ભાવિક ભક્તજનો સનાતન હિન્દુ સમાજ દર્શન કરવા આવતો હોય, એ દાન પેટીમાં આપતો હોય કે પહોંચ પડાવતો હોય તો એ ધર્મના અને મંદિરના વિકાસ માટે ફંડ આપતું હોય છે, પણ એની બદલે એ સરકારની તિજોરીમાં જાય છે અને પછી એના માધ્યમથી કોઈ બીજા જ વિષયો ચાલતા હોય છે. તો અમે અમારી જવાબદારી શું છે? આપણા બધાની જવાબદારી શું છે સમાજના જાગૃત નાગરિક તરીકેની? કે ધર્મ પણ વ્યવસ્થિત ચાલવો જોઈએ, સમાજ વ્યવસ્થા પણ વ્યવસ્થિત ચાલવી જોઈએ, તો જ આપણે દેશને જે પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન કરવું છે કરી શકીશું. આ પરિસ્થિતિમાં તો આપણે કઈ રીતે કરી શકીશું? બિલકુલ. અને એટલે જ સનાતન ધર્મ જ મોટો રહે, સંપત્તિનો આજે આખો વિવાદ છે તે દૂર થાય અને ખૂબ જ ટૂંક સમયની અંદર આખા ગાદી વિવાદનો નિવેડો આવે એવું જ દરેક ઈચ્છી રહ્યા છે. આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. જી, તો આ સાથે જ વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર.